હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. મેં છે ને સવારમાં કપડાં નાખ્યા હતા, તો જો અત્યારે કપડાં કાઢવા ટાઈમે ખબર પડી એક કપડું અંદર હલવાઈ ગયું હે. આશીષજી કાઢે. આશીષજી નીકળે એમ હે કે નહીં ખબર નહીં. એટલે આવું કેમ થયું? આ પહેલી વાર થયું આપણે કા? હે હું ટી શર્ટ હે તારું ટોપ પતી ગયું ટોપ. हाय हाय ये क्या हो गया? ओ माय गॉड, यू मां ટોપ પતી ગયો. આવું કેમ થઈ ગયું? આ ખબર નહીં, ડ્રમ ફાટી ગયો આખો અહીંથી. નો હોય. હાય હાય, આખું ફાટી જ ગયું અહીંથી. હે તો હવે ડ્રમ બદલાવું જોઈએ. बाप रे, सवार सवार में खर्चा हो गया. सब सुबह सुबह खर्चा हो गया. लो ये देखो. क्या यू मां हाचो का થઈ ગયો યાર? તો ખબર નહીં આવું ટોપે ગયું ને ઓલું ગયું. હે આશીષ શું યાર? આજે આને કંઈક કરવું જોઈશે. ફોન કરી દો, બીજું હું નકર આ તો કરવાનું. સવાર સવારમાં ટોપ તો ગયું, ઓલું ગયું, બે વસ્તુ. ડ્રમ બદલાવું જોઈશે નકર હે ને બધાય કપડા ફાટી જાય. હા, બધાય કપડા ફાટી જાય. જરા કમથી ફાટી ગયું હે ડ્રમ. હવે જોઈ ફોન કરી પેલા તો. ના, બદલાવું જ પડશે. અલા એ ફોન જ કરીને કે આ રીતનું એને કે હે શું ફટાફટ થઈ જાય તો સારું એમ, કારણ કે કપડા પછી ધોયા વગર હાલે નહીં, એના જેવું છે અત્યારે. અને ભાઈ હાલો પેલા ફોન કર લો. સુબહ સુબહ ये क्या हो गया? અવારનવાર થઈ ગયો જો. મેં કીધું એમને હલવાઈ ગયું છે, નીકળી જાય છે એમ. અરે ના, આખું ટોપ ને તો ફાડી જ નાખ્યું ને ઓલું ગયું. કાઈ વાંધો નહીં, હાલ ક્યાં કરે એવું. ચલો ખર્ચા હો ગયા મમ્મી. ખર્ચા થઈ ગયેલો છે. ઓલું અંદર ફસાઈ ગયું નીચે. ટોપ તો ફાટી ગયું ને ડ્રમે ફાટી ગયું. ડ્રમ અરે ફાટી ગયું પતરું. કેમ? ખબર નહીં. ખબર જ ન પડી હું થયું ઈ જ. મેં કીધું આ નીકળે કા નહીં, મેં જોયું આ તા તો નીકળે નહીં. પછી મેં કીધું આ તો આશીષને બોલાવવો પડશે કીધું એમ જા. મેં તો પછી કહું. આશીષને મેં કીધું આશીષ આમાં તો આવું છે. ટોપ અંદર હલવાઈ ગયું. હલવાઈ ગયું તો એ કાઢ્યું ને તો ટોપ તો ફાટી ગયું હે ને, જે અંદરનું હે ને એ ફાટી ગયું. એવું એ બદલાવું જોઈશે આખું મશીનનું હે ઓલું. હાય 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 હાય, ખર્ચો આવી ગયો. બાપરે. પણ હવે શું કરીએ? આવી ગયું તો આવી ગયું, થઈ ગયું આશીષ. કઈ થવાનું છે હવે? ફોન તો કરો એને. ચાલો બધાય જમવા. જો જમવામાં હે શાક, રોટલી, દાળ, ભાત, છાશ, કાકડી, પાપડ. બાકી એવું જોઈએ તો. છાસ સાકર ડેટી કેવી મોરી નીકળી જોઈ. હું આજ વખાણ કરતી હતી એના. ગઈકાલે સાકર ટેટી ખાધી ને તો બહુ મસ્ત. બહુ મીઠી હો, બહુ મીઠી. ખબર નહીં મારા નસીબ ખુલી ગયા ત્યારે આઈ મોરી ખાતા પહેલા જ કે મમ્મી કાલ તો સાકર ટેટી હતી કે આજે એવી જ નીકળશે કે આજે મારા હારું સ્પેશિયલ આવી નામ કરતી હતી ન કરતી. મેં કીધું આ મોરબી થી સ્પેશિયલ મારા માટે આવી લાગે છે. ત્યાં તો મોરી મોરી હાવ. કાઈ વાંધો નહીં, કરો જલસે. કઈ નહીં, ચલો જમી લઈએ. હા, મમ્મી ને પપ્પા જો જમીન ઉભા થયા. હવે અમે બે બેઠા. ગોડાઉનમાં આવ્યા હતા બધું જોવા માટે કે કેટલો સ્ટોક છે, કેટલો નથી, શું કાંઈ આ તે. કારણ કે બધો સ્ટોક તો પછી શું રો મટીરિયલ પાછું મગાવી લઈ એટલે માથાકૂટ નહીં. અમદાવાદ જવાના નહીં, મોરબી જવાના નહીં, આ બધી મજા લઈશું. એ પેલા અત્યારે જો કામ કરી લઈ. સ્ટોક તો કરવો જ પડે ને એમ મમ્મી? તો જ થાય. સ્ટોક કરી તો જ થાય ને. હા, એટલે પછી છે ને અમારે માથાકૂટ નહીં. પછી અહીંયા અમે બહાર જતા હોય ને તો એમને ટેન્શન ઈ હોય કે સ્ટોક નથી એમ. તો એ પહેલાં છે ને બધું આપણે પ્રિપેરેશન કરવાની છે. જો તેલ એ આપણું બની ગયું છે મસ્ત. આ તેલ ને બધું સરસ મજાનું. હજી તેલ બનાવવું પડશે એટલે બધું હાયલા કરે છે. જો આ ઓલી એક બોટલ લેતી આવો. ભરો જોવું છે તમારે. શેમ્પૂનું મશીન લીધું છે ને મમ્મી જોવું કે કઈ રીતે ભરાય, કારણ કે મમ્મી એ નથી જોયું કઈ રીતે ભરાય ને એ. અને તમારે બધાની કોમેન્ટ આવી હતી કે સરસ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ બધાને. હમણાં હું ભરું મમ્મી. હું ભરું?
તમને નહીં ફાવે હે પેલા આમાં નાખો જ કરીશ એમ છે એમાં કેટલું જો છે ફાવે? આ જોઈ જોવા તો દે તો કઈ નહીં જો બધાનો સ્ટોક આપણે કમ્પ્લીટ કરીને જ બહાર નીકળવાનું છે હા એમ પછી આને એને પંપ મારવાનો ઈ. આમ? હા તમારે ન લાગે પંપ મમ્મી હે? ના આખો નીચે જવાનો મમ્મી ઈ તો હજી જોયું ન હોય ને આ પંપ લાગ્યો ઈ હા ઈ આખો નીચે કરો ને આ ઈ તો પંપ હવે લાગે ખબર પડી ગઈ. ભરાય છે દેખાય છે ભરાય વજન થાય એટલે ખબર પડી જાય ને હા એટલે ક્યાંય જવાનું હોય ને અમારે ફરવા જવાનું હોય કે પ્રસંગ હોય કે કાંઈ પણ હોય અમારે છે ને હવે એક ટેન્શન ઈ વધી જ ગયું છે કે આખું ભરાઈ ગયું છે. એ મમ્મી મમ્મી આમ જો તો મમ્મી પંપ ભરીને ઉભા રહ્યો આમાં પાછું ઠલવી નાખી હા એરામાં લૂ પડશે મમ્મી આ તો ફટાફટ નીકળે તો એટલે જ ને ફટાફટ નીકળે એટલે જ લીધું આપણે મમ્મી કે માથા કૂટ જ નહીં સમજા લઈ નાખું હમણાં આશીષ આવશે હું કરો હો તમે બે હાહુ ગાભો લાવ એક આ ગાભોરી આ લાવ પકડો પેલા તમે બોલો ગાભો લાવ અહીંયા હાથ આ હાથ હે ને ઈ લઈ લ્યો અહીંયા નો હવે ઢોરાય ઈ તમે પંપ પોલો કરો ને તો તો વાંધો નહીં મેં કીધું ઢોરાય એટલે મેં હાથ રાખ્યો મેં કીધું ઢોરાય એટલે મેં હાથ રાખ્યો બગડવું ન જોઈએ ને એ આ તો ફટાફટ ભરાઈ ગયું ખુશી સેમ્પુ જાડું હે ઓલામ બહુ બે ત્રણ કેવડાવું માયલું ત્યાં તો ભરાઈ ગયું મમ્મી કે લાવ્યું એક ભરું ઈ કે આશીષ બધાને ફાવે. હા મમ્મી એમ કે હજી તો ક્યારે ભરાય છે ત્યાં બધું આવ્યું બહાર આમાં ગણીને મારવા પડે મમ્મી અમુક એટલા હા આપણે રોજ મારતા હોય ને આટલા પંપ મારવાના હા તો ઈ એટલે ઈ પ્રમાણે પ્રમાણે ભરાઈ ખબર જાય પડે હા ચલો હવે બધું કરી નાખી સ્ટોક ચાલુ કરી નાખી ચાલુ કરી દઈ થોડાક દીમાં બધું પતાવી દઈ પતાવી ઓકે ને જો ઇલેક્ટ્રોનિકમાં ઓફર આવવાની છે હા. ઈ તમને રીલ્સ થ્રુ ખબર પડી જશે મોટામાં મોટી ઓફર છે મોટામાં મોટી ઓફર છે તો એ રીલ્સ માં ખબર પડી જશે કેમ કે આ વ્લોગ પહેલા લાઈવ થઈ ગયો પછી ઓફર લાઈવ થઈ છે એટલે હા ને ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે તો એ પ્રમાણે ને જ્યારે જે લિમિટેડ ટાઈમ છે એટલા ટાઈમમાં જ ઓફર મળશે નકર આપણે સીરમ હમણાં આજે એક મેસેજ આવ્યો કે સીરમ ફ્રી અમને તમે કેવા કે અમે તો એમ કીધું હતું સીરમ ફ્રી પણ એ લિમિટેડ ટાઈમ જ હતી જે ઓફર હોય ને એનો ટાઈમિંગ હોય એ ટાઈમે એ જ વસ્તુ મળે હા પછી ઓફર ચેન્જ થઈ હોય કે ઓફર નોય હોય હવે એમાં એક કોમેન્ટ એ મેં વાંચી હતી તો એનો જવાબ હું આપી દઉં કે દીદી મેં સવારે કોમ્બોનો ઓર્ડર કર્યો ને તો સાંજે ઓફર હતી એટલે સાંજથી ઓફર ચાલુ થઈ હશે એમ તો સાંજથી 5 વાગ્યાથી ચાલુ થાય ને તો જેનો 4 વાગે ઓર્ડર આવ્યો હોય ને એને ઓફર નો જ મળે કારણ કે એવું તો અમને તો ખ્યાલ જ ન આવે એમ અમારો વિડીયો જ્યારથી લાઈવ થયો કે માનો મેં સાંજે 5 વાગે વિડીયો લાઈવ કર્યો કે હવે પ્યોટોનિકમાં નવી ઓફર આવી છે તો ત્યાર પછીના જે ઓર્ડર છે ને એ બધાને જ ઓફર મળશે બરોબર એટલે એ ખાસ આ બધાએ સાંભળી લેવું પછી ઓલું ન થવું જોઈએ કે અમને તમે ઓફરમાં ઓલું ન આપ્યું ને આમ ન આપ્યું અને બાકી જેને સવારે ઓર્ડર કર્યા હોય ને સાંજે ઓફર આવી હોય તો એમાં પેલું અમારું તો નથી એમ જેને ઓફર અવેલેબલ છે જે ટાઈમે એ બધાને આપી છે એવું નથી બધાયને આપણે કોઈ ઘરે લેવા આવે ને એ બધાયને મળી જ જાય છે જેને નથી ખ્યાલ એમને આપી છે ઈ તો જે ટાઈમે જે ઓફર ચાલુ હોય જેમને નો ખ્યાલ હોય તોય આપી છે ઈ તો દેવાની જ હોય ને બધા ઇક્વલ છે ને આપણા માટે તો યાર શું હોય કે ઓફર માટે જે સીરમ પેક કરાવ્યા હતા એ લિમિટેડ વસ્તુ જ મગાવી હતી હા. એ ઓફર ના સીરમ ક્લોઝ થઈ ઓલા પતી ગયા એટલે અમે એ ઓફર ક્લોઝ કરી નાખી પછી નવી ઓફર હવે કઈક નવી ઓફર આવવાની છે તો એ નવી ઓફર એ લિમિટેડ ટાઈમ માટે જશે ઓકે ચલો હવે બધું કામ પતાવી દઈ પછી ફરવાનું છે ખબર છે ને ઓકે પછી ફરશું હા એટલે આ બધું ત્યાં સ્ટોક પતાયા સ્ટોક ઉપર લગીને આમાં મડી જવો જોઈએ એટલો કરવાનો તો જ આપણે અમદાવાદ ને મોરબી ને બધા આરામથી કરી શકશું એ જોઈ સાચી વાત છે હાલો ચાલુ કરી દે જો અત્યારે હે ને ગોડાઉન નું બધું સ્ટોક નું ને એનું બધું કામ હતું ને બધું પતી ગયું છે કેટલો સ્ટોક હવે વધ્યો હોય ને કેટલો મગાવવાનો મગાવાઈ ગયો નવો સ્ટોક ને બધું થઈ ગયું છે અમુક રો મટીરિયલ ને બધું ને આપણે થઈ ગયા ફ્રેશ ને હું કરીશ ખુશી તું અહીંયા નાસ્તો નાસ્તા પાણી ચાલુ છે એમ ને સેવ મમરા હાલો બધા સેવ મમરા ખાવા ચાલો બધા સેવ મમરા ચાલો સેવ મમરા ખાઈ લ્યો ને કઈ કકડ બકડ કરી લઈ પકડ કલાઈ ઘણા ટાઈમ પછી આપી રહ્યું એમ ને
ઘણા ટાઈમ થઈ રૂપિયા ગયા વસૂલ વાળવાના ટોપના. રૂપિયા વસૂલ વાળવાના. ને ગઈકાલના બ્લોગમાં એક કોમેન્ટ હતી કે ખુશીથી તમને આ ટોપ બહુ મસ્ત લાગે. તો ઈ ટોપ તો કેટલા વર્ષ પેલાનું હોય ઈ ખુશી. ટોપનું જ આજે ઓલું થઈ ગયું છે. એ ટોપ જ આજ પતી ગયું વોશિંગ ઈ ટોપ મશીન. જ હતું. હા હા ઈ ટોપ જ પતી ગયું આજે. કાંઈ વાંધો નહીં. આપણા મેરેજ થયા ત્યારે લીધું હતું ઈ ટોપ તો તે આપણા મેરેજ થયા ત્યારે. ત્યારનું. હા હા કાંઈ વાંધો નહીં. એ રામ. હવે બહુ બે ત્રણ દી બેસી, હાહુ વહુ. બેહો વાતો કરી થોડીક. પછી પછી જવું છે મારે ન્યૂ હોમે કેમ કે અહીંયા બાથરૂમનું ને એના માટે અમે અમુક વસ્તુ મગાવી હતી. બાથરૂમ આખું બધું બનાવવાનું એના માટે પેનલ્સ ને એવું બધું આવ્યું. એ બધું મટીરિયલ આવી ગયું છે તો એનો કલર ને એ પરફેક્ટ આવ્યો છે કે નહીં એ જોવા જવાનું છે. ફોન આવ્યો તો જોઈ આવ બરાબર ને હા ઈ તો બરાબર જ વરી છે. વેરિએશન આવ્યું હોય પછી લાગી જાય પછી કાંઈ થાય નહીં. ના બધું ચેક કરીને જ નાખવાનું. એકવાર તો અમારે થયું એવું કે એટલે અમે જે મટીરિયલ મગાવ્યું હતું ને એ મટીરિયલથી હાવ હલકું મટીરિયલ આવ્યું. પાછું મોકલું બધું કીધું કે આ લઈ જાઓ પાછું કીધું આવું ન હાલે. હા, ઈ એક તો આચું બરાબર જ ખુશી. છે ને. નો જ ગમે. જે વસ્તુ આપણે સિલેક્ટ કરી એ જોવી જોઈએ ને. જઈ આવો. હું આવતો તો એકલો નવા ઘરે તો ત્યાં તો આરસીવ આવ્યો. આરસીવ કે મારે આવવું હે. હાઈરે બહાર નીકળતા હતા ને તો મેં મમ્મીને કે હાલો મમ્મા તમે હાલો કે હાઈરે બહાર એમ. એને એમ કે હું બહાર જાઉં છું તો મમ્માને કે હાલો મમ્મા તમે બહાર. તો એ જો બે મા દીકરો હે ને આરામથી અહીંયા હિંચકા ખાઈ જો શું એને મને કહે હે કે તમે હાલો કે મારી હાઈરે. મેં કીધું તાર ખા હોય તો ખા હું અહીંયા આમ તેમ ફરું હિંચકા ખા. થોડીક વાર ફરે મારે એકલો છે ને એની એકવાર છે ને અહીંયા પડી ગયો હતો એટલે હાલતા હાલતા એને આમ થોડોક પડી ગયો ને તો તે દીની એને ગાર્ડનમાં બીક લાગે છે કે હાલ ગાર્ડનમાં એકલું નહીં હાલવાનું. એને મનમાં ધારી લીધું એટલે એ ગાર્ડનમાં એકલો ન હાલે. હું ઘરે તો એક આમ મૂકી એટલે ફટ દઈને ભાગી જાય. એને ઘરે ખબર છે કે આજુબાજુ હું પડીશ નહીં. અહીંયા છે ને થોડી બીક લાગી ગઈ એટલે ગાર્ડનમાં નથી હાલતો. એ વિચાર કરે કે હાલું તો હું પડી જઈશ એમ. શું કરે સારસીવ યાર જો તો કેવો અહીંયા આવો હાલો અહીંયા જાય. શું કરેશ તું? હરખો બે હા પાછો આમથી આમ ફરતો હોય. પાછો ઈ કેવું કરે ખબર આમ અમે હું ઘરે હોય ને તો અહીંયાથી અમને હાથ કરે આમ ગાર્ડનમાં હાલો એમ. કેવો એમ ને અહીંયાથી જેવા નીકળ્યા ઘરમાં તરત કેવો હાથ કરે ગાર્ડનમાં જવાનું એમ. અરસિવ હાલો કરે આ રોજ અહીંયા આવશે ને રોજ કહી છે હું ગાર્ડન જાવું હાલો. એ પકડીને ઊભો થઈ ગયો. ઊભો થવા કરજો નહીં ના પાડશો. હાલો પકડી લીધું જો પછી જાય. મમ્મીએ સેવ મમરા વગાયરા હે ને આયરે જો પૌવા તૈરા કેમ કે મને હે ને પૌવા ભાવે એકલા એટલે એટલે નોખા રાખી દો. અને પાપડ તૈરા તરેલો પાપડ મને નો ભાવે. અમને ખુશી બહુ ભાવે એટલે હા. તમે નાખો એટલે ખાવામાં મજા આવે. મને તરેલો પાપડ ખબર નહીં કોઈ દિવસ મને તરેલો પાપડ એટલે આપણે લગ્નમાં ત્યાં ગયા હોય અહીંયા તરેલો પાપડ હોય એ વાત ખરા પણ હું ઘરે તરેલો પાપડ કોઈ દિવસ ખાતો નથી. મને નથી મજા આવતી. તરેલો પાપડનો આખો સ્વાદ જ ડિફરન્ટ થઈ જાય. કોકવાર મજા આવે પણ બહુ મને બહુ ન ગમે. ખુશીને મમ્મીને ગમે. બાજુ બને છે રસોઈ. આ ચા મુકાઈ ગયો ચા બની ગયો છે મુકાઈ હું એ પપ્પા માટે દૂધ છે. બને છે રોટલી પપ્પા માટે ભાખરી પપ્પાની જાડી રોટલી શાક બની ગયું. અરે વાહ અમારી જો ભાખરી કેવી નાની એકદમ નાની હાલે આવડી જોઈ. પછી બહુ મોટી બનાવું તો તમે કહેશો મોટી નહીં બનાવો. ના બહુ મોટી મજા ન આવે. આપણે લિમિટેડ ઓલું હોય એટલે હાલે. બાકી બોલો બીજું કઈ નહીં રસોઈ કરી લીધી હવે જો ખાઈ લઈ પછી પાછા લાગી જાય કેમાં શૂટ કરવા. હા કોણ યાદ કરે યાદ જ એટલા કરે ઈ તો વાંધોજી હે. ચાલો આજના વ્લોગ ને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ને આ વ્લોગ થોડોક નાનો થયો હશે કેમ કે આજે થોડા ઘણા બિઝી થઈ ગયા હતા અમુક વસ્તુ કામમાં ને એમાં તો એના માટે. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.
અમુક માણસને દેખાડો કરવાનો બહુ શોખ છે હે થોડોક નાનો ને વધારે નાનો વધારે નાનો થઈ ગયો થાય એવું ઘણી વાર કેમ કે વર્ક હોય આમ તેમ એના જ માટે બરાબર ને બાય 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 જય શ્રી કૃષ્ણ બધાય